28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધમાં મહિના પછી અમેરિકાને 3 મોટા ફટકા પડ્યા છે અને એ 3 શસ્ત્રોના છે. એક છે અમેરિકાના ટોમાહોક નામના મિસાઇલ જેનો સ્કોપ ઝડપથી ખલાસ થઈ રહ્યો છે, એવો અમેરિકાનું અખબાર વોશિંગ્ટન પોસ્ટ કહે છે. અમેરિકાએ 850થી વધારે ટોમાહોક મિસાઇલ છે આ યુદ્ધમાં 1 મહિનામાં વાપરી નાખ્યા છે. આની પહેલા સૌથી વધુ 802 ટોમાહોક ઈરાક યુદ્ધમાં 2003માં અમેરિકાએ વાપર્યા હતા. એટલે અત્યાર સુધીના કોઈ પણ યુદ્ધમાં સૌથી વધુ વપરાશ આ વખતે કર્યો છે. મિસાઇલ તો યુદ્ધમાં વાપરવા માટે જ હોય એટલે એમાં કંઈ નવાઈની વાત નથી. પણ મુશ્કેલી એ છે કે સ્ટોક ખલાસ થાય એમ સામે એનું ઉત્પાદન નથી થઈ શકતું, કારણ કે મિસાઇલ બનાવવા એ રાતોરાત એનું કામ નથી થતું. અમેરિકાની વર્ષે મિસાઇલ ઉત્પાદન ક્ષમતા 90થી 100 છે, એટલે કે ટોમાહોક અત્યારે વર્ષે 90થી 100 બને છે. વધુ કંપનીઓને ઓર્ડર આપવામાં આવે અને બધી જ શક્તિ કામે લગાડવામાં આવે તો અમેરિકા વર્ષે 2,500 ટોમાહોક મિસાઇલ બનાવી શકે. પણ એ પણ રાતોરાત ન થાય, કારણ કે કોઈ પણ મોટું શસ્ત્ર છે બનાવવા માટે સંખ્યાબંધ પાર્ટ જોઈએ, એટલે એ બધાને ઓર્ડર મૂકવા પડે, બધું આવે પછી બને. અને ટોમાહોકમાં તો 19 જેટલી રેર ધાતુઓ વપરાય છે. એ પણ અમેરિકા પાસે બધી હોતી નથી, એમાંથી 2 તો ચીન પાસેથી મંગાવવી પડે. એટલે આજે ઉત્પાદન શરૂ કરે તો પણ ટોમાહોકનો જથ્થો છે રાતોરાત બની ન જાય. અમેરિકી નૌકાદળ આ મિસાઇલ વાપરે છે અને એમાં અમેરિકી નૌકાદળ પાસે 3,500થી 4,000 હોવાનું કહેવાય છે, પણ એમાંથી 850થી વધુ વપરાઈ રહ્યા છે અને જથ્થો ઝડપથી ખલાસ થઈ ગયો છે. એટલે હવે અમેરિકાએ છેલ્લા ઘણા સમયથી એનો વપરાશ એકદમ લિમિટેડ કરી દીધો છે. સાઉદી અરબના પ્રિન્સ સુલતાન એરબેઝ ઉપર અમેરિકાનું એવોક્સ એટલે કે એર વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ નામનું વિમાન પડ્યું હતું, જેને ઈરાને તોડી પાડ્યું છે અને 2 કટકા થઈ ગયા છે. એટલે અમેરિકી મીડિયા એવું કહે છે કે ડેમેજ થયું છે, પણ હકીકત એ છે કે ચાલે એમ નથી, ભંગારમાં આપવું પડે એવી સ્થિતિમાં છે. $360 મિલિયન એ વિમાન છે, ઉડતું રેડાર હતું. એટલે જ્યાં ઉડતું હોય ત્યાં રેડારનું કામ પાસે. ભારત પાસે પણ એવા એવોક્સ છે, અમેરિકા પાસે તો 18 કે 19 છે, પણ એમાંથી એક તૂટી ગયું છે, જે બહુ મોટું નુકસાન છે. એટલે જેના આધારે ઉડતું રહીને એ ગ્રાઉન્ડ મથકને સંદેશા આપતું હતું કે અહીંયા હુમલો કરો, અહીંયા, એ કામગીરી એકદમ અટકી પડી છે. આ અમેરિકાનું બહુ મોટું નુકસાન છે. ત્રીજું નુકસાન છે USS જેરાલ્ડ ફોર્ડ નામનું જહાજ, જેને યુદ્ધના શરૂઆતમાં જ ઈરાને નુકસાનગ્રસ્ત કર્યું. અમેરિકાએ એવું કારણ આપ્યું છે કે એની લોન્ડ્રી એટલે કે કપડાં ધોવાનો વિભાગ છે, એમાં આગ લાગી એટલે રિપેર કરવા માટે જાય છે. એ ભૂમધ્ય સમુદ્રમાં રશિયા નામનો દેશ છે, અત્યારે ત્યાં રિપેરિંગ માટે ગયું છે. રિપેરિંગ ક્યારે થશે? 2 વર્ષે, કારણ કે કદાવર જહાજ છે, એનું રિપેરિંગ થતાં પણ વાર લાગે. એક સ્પેર પાર્ટ ખૂટે તો અમેરિકાથી લઈ આવવું પડે, બીજી ક્યાંકથી લઈ આવવું પડે અને બદલવું. કદાવર દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે, એને નુકસાન થાય તો રિકવર થતાં પણ વાર લાગે. એટલે ઈરાક યુદ્ધમાં અમેરિકાને આ 3 મોટા ફટકા અત્યારે પડ્યા છે.